નમસ્કાર વાલા મિત્રો, અત્યારના ભાગદોડ ભર્યા જીવનની અંદર હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ આ બધી સમસ્યાઓ જ્યારે વધી રહી છે ત્યારે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને હાઈ બીપીની અંદર તમારે શું ખાવું જોઈએ, શું પરિચય રાખવી જોઈએ જેથી કરીને કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બીપી વગેરેમાં તમને ખૂબ જ ફાયદો થાય. તો આપણે આ જે ચરી પરેજી પાળવાની છે એના માટેની વિસ્તૃત માહિતી તમને હું આગળ આપું છું. કહેવાય છે ને કે આહાર એ જ ઔષધ. આપણે જે ખોરાક ખાઈએ એ ઔષધિની ગરજ સારે છે. મલ્ટીવિટામિનની ગોળીઓ લેવા કરતાં જેમાંથી મલ્ટીવિટામિન મળે એવો આહાર લેવો જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ જે આપણને મલ્ટીવિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ બધું આપે છે. અને જે આપણો ખોરાક છે, આપણે દાળ, ભાત, શાક, રોટલી ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ્સ ખાઈએ છીએ, ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ છીએ, એમ કયો આહાર લેવાથી આપણને હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલેમિયા અને હૃદયરોગ થયો હોય તો એમાં આપણને ફાયદો કરાવે અને આપણને તંદુરસ્ત જો વ્યક્તિ આપણને હોઈએ તો આપણી તંદુરસ્તી બરકરાર રાખે અને આગળ આપણને હાઈ બીપી, હૃદયરોગ અને હાઇપર કોલેસ્ટ્રોલેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ લેવલ બહુ હાઈ થાય એ વસ્તુમાંથી આપણને બચાવે. તો આપણે જાણીશું. સાંપ્રત સમયમાં અયોગ્ય સમયે સમયે અહિતકારી આહાર, અહિતકારી વિહાર, બેઠાડું જીવન, તણાવયુક્ત જીવન અને સ્પર્ધાત્મક જીવનશૈલીના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બીપી જેવા રોગો નાની વયમાં પણ જોવા મળે છે. જેનું પરેજી પત્રક હું તમને કહું એ પ્રમાણે છે. એ પ્રમાણે તમારે યોગ્ય ખોરાક લેવાથી બહુ સારો ફાયદો થશે. અનાજ આપણે રોજિંદા ખોરાકમાં લેતા હોઈએ છીએ તો એમાં જે આ બીમારી કહી એમાં પથ્ય શું એટલે કે એ અનાજ લેવાથી આપણને ફાયદો થાય. આ બધી બીમારીમાં એને પથ્ય કહેવાય. હિતકારી છે, આપણા માટે યોગ્ય છે. 1 વર્ષથી જૂના ઘઉં, જવ, ચોખા, બાજરી, જુવાર આ અનાજ આ હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી માટે બહુ સારો. કોદરી, સામો, રાજગરો, મોરૈયો આ ધાન્ય પણ આ બીમારી માટે બહુ સારું. ધાણી, મમરા, તેલ વિલાના સાદા ખાખરા, ઘરના બનાવેલા કોરા, ઘેંસ, દલિયા, જાડા કરકરા લોટની રોટલી, ચોખાનું ઓસામણ આ અનાજ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બીપી માટે બહુ જ સારું છે. અપથ્ય તો કે કયું અનાજ ન ખાવું જે આના માટે હિતકારી નથી, અહિતકારી છે, અયોગ્ય છે. નવા ઘઉં, નવા ચોખા અને અન્ય નવા અનાજ એ ન ખાવા. ઝીણો લોટ, મેદાની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ જેવી કે બ્રેડ, પાઉં, પીઝા, બર્ગર આ બધું ખાવાની ના પાડી છે. કઠોળ અને દાળ કે જે આમાં પથ્ય છે, ખાઈ શકાય. કઠોળ અને દાળ કયા લેવા? તો 1 વર્ષથી જૂની દાળો, એમાં કઠોળમાં જૂના મગ, જૂના મઠ, કળથી, દેશી ચણા, મસૂર, તુવેર આ બધા કઠોળ અને દાળ બહુ જ સારા, હૃદય માટે બહુ સારા. અપથ્ય કે જે કોલેસ્ટ્રોલ માટે, હૃદય માટે અને હાઈ બીપી માટે સારા નથી તો એમાં અડદ આવે, રાજમા આવે, વાલ અને વટાણા. આ અડદ, રાજમા, વાલ અને વટાણા એ વાયુ વધારે છે અને બીજી રીતે પણ ઘણી તકલીફો કરે. ત્યારે આ કોલેસ્ટ્રોલ માટે, હૃદયરોગ માટે અને હાઈ બીપી માટે અડદ, રાજમા, વાલ, વટાણા તમારે ખાવા નહીં. લીલા શાકભાજી આપણે રોજ ખાઈએ છીએ તો લીલા શાકભાજીમાં શું સારું? તો પથ્ય એમાં પરવળ આવે, સરગવો, તુરિયા, ગલકા, દૂધી, ગાજર અને રીંગણ. સાથે ભાજીમાં મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદળજો, લૂણી જેવી ભાજી એ પણ બહુ સારી. અને સરગવો અને શાકભાજીના સૂપ તમે લઈ શકો.
અપથ્ય તો કયા કંદમૂળ ન ખાવા? કંદમૂળ જેવા કે બટાકા, શક્કરિયા અને આમ આયુર્વેદમાં બીટની પણ ના પાડી છે. ભીંડા અને ગુવાર એ અપથ્યમાં આવે છે, એટલે કે ન ખાવા. તેલ અને ઘી આનામાં ઘણો મતમતાંતર છે, પરંતુ આપણું આયુર્વેદ જે કહે છે એ શ્રેષ્ઠ. તો કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને હાઈ બીપીમાં તલનું તેલ શ્રેષ્ઠ, સરસ્યુ શ્રેષ્ઠ. અને ઘીમાં જ્યારે ઘીની વાત આવે તો હંમેશા દેશી ગાયનું ઘી એ બહુ જ સરસ છે. અપથ્ય કયા તેલ ન ખાવા? સોયાબીનનું તેલ ખાવાની ના પાડી છે, કપાસિયું તેલ ખાવાની ના પાડી છે, સૂરજમુખીનું નહીં ખાવાનું, કરડીનું નહીં, પામોલીન તેલ ખાવાનું નહીં, કે વનસ્પતિ ઘી નહીં. અને ગાયના ઘી સિવાયના અન્ય ઘી, માખણયુક્ત ખોરાક વધુ પડતો લેવો નહીં. થોડી માત્રામાં તમે લઈ શકો છો, બાકી ગાયનું ઘી તમે છૂટથી ખાઈ શકો છો. મસાલા કયા પથ્ય છે? આદુ, સૂંઠ, લસણ, મરી, લીંડી પીપર. ફરીથી કહું છું કે હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી માટે આદુ, સૂંઠ, લસણ, મરી અને લીંડી પીપર શ્રેષ્ઠ. અપથ્ય સૂકું મરચું ખાવાની ના પાડી છે. ફળોમાં પથ્ય કયા? ખાવા લાયક ફળો, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે ખાવા લાયક ફળોમાં આંબળા સંજીવની છે, બહુ સરસ. પપૈયું, નારંગી, કોઠું, જાંબુ, પાક્કી કેરી, દાડમ, ફાલસા આ ફળો બહુ સારા. ખાટા રેસાવાળા ફળો પણ સારા. ન ખાવા જેવા ફળોમાં કહ્યું છે કેળા, ચીકુ જેવા મીઠા અને ગરવાળા ફળો, ફણસ આની ના પાડી છે, અપથ્ય છે. દૂધ અને દૂધની બનાવટો કઈ લેવી કઈ ન લેવી? પથ્ય ગાયનું મલાઈ કાઢેલું દૂધ પીવાની સલાહ આપી છે. ગાયનું મલાઈ કાઢેલું દૂધ. પાતળી છાશ, ગાયના દૂધની પાતળી છાશ. દહીંનું નિતારેલું પાણી પી શકાય. અપથ્ય ચીઝ, પનીર, મલાઈવાળું દૂધ, કાચું દહીં, ખાટી છાશ, મિલ્ક શેક, આઈસ્ક્રીમ, વધુ પડતી ચા, કોફી. શ્રીખંડ, મઠ્ઠો, ચીકણા પદાર્થો, માવાની મીઠાઈ આ બધું તમારે બંધ કરવું પડે, અપથ્ય છે. પ્રવાહીમાં પથ્ય છે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી લેવું, જે હૃદયરોગ, બીપી માટે, કોલેસ્ટ્રોલ માટે બહુ સારું. ઉકાળેલું હુંફાળું ગરમ પાણી પીવાની ટેવ પાડો. ઉકાળીને ઠંડુ કરેલું પાણી સાથે જૂનું મધ નાખીને તમે પી શકો છો. અપથ્ય તરસ કરતાં વધારે પાણી પીવું. અમુક લોકો ખોટી ભ્રમણાઓના કારણે પાણી પી કરતા હોય છે. તરસ જેટલું પાણી પીવાથી તમારા શરીર માટે બહુ ફાયદો થશે. ઠંડુ ફ્રીજનું પાણી અપથ્ય છે, ના પાડી છે. શેરડીનો રસ અને તેની બનાવટો, જે લોકોને કોલેસ્ટ્રોલ હોય, હૃદયરોગ હોય, હાઈ બીપી હોય તે લોકોએ ન લેવા. કોલ્ડ ડ્રિંક્સ કોઈ પણ પ્રકારના લેવા નહીં. લસ્સી પીવી નહીં. આહારમાં પથ્ય છે હરડે બહેડે આમળાના ટુકડા જમ્યા પછી મુખવાસ તરીકે ચાવવા, જેને ત્રિફલા કહે છે. હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને બીપીના જે આપણા પરિજીપત્રકની અંદર વાત કરીએ આગળ, તો આહારમાં આપણે હરડે બરડે આમળાના ટુકડા જમ્યા પછી મુખવાસ તરીકે લેવા, ચાવવા. તુલસીનો માફકસર ઉપયોગ કરવો. રોજના 5 પત્તા તમે ચાવી શકો છો. જમતા પહેલાં થોડી માત્રામાં આદુની ચટણી અને સિંધાલું વાપરવું. લસણની કળી દેશી ગાયના ઘીમાં કકડાવીને ચટણી બનાવીને ખાવી, અથવા રોજ 5 કળી લસણ ગાયના ઘીમાં, 1 ચમચી ગાયના ઘીમાં કકડાઈને તમે બપોરે જમવામાં લઈ શકો છો, સવારના નાસ્તામાં લઈ શકો છો. અપથ્ય શું ન ખાવું? તો ખાંડ, ગળપણ, ગોળ, કેક, ચોકલેટ, બેકરીની આઇટમો, વસ્તુઓ અને અથાણા આ અપથ્ય છે, સ્ટ્રિક્ટલી ના પાડી છે. વાસી ખોરાક અને વારંવાર કે ફરીથી ગરમ કરેલો ખોરાક નહીં ખાવાનો. ઘરનું તાજું બનાવેલું 1 કલાકમાં જમી લેવાનું. સોસ, ચિપ્સ, તળેલા પાપડ આ ન ખવાય. આ બધું આપણે ધ્યાનમાં રાખીએ તો આપણું આરોગ્ય સારું રહે. હવે જે રીતની વાત કરીએ આપણે આહાર વિહારની, તો આહારની વાત થઈ તો વિહાર એ પણ એટલું જ જરૂરી છે. તમારી દિનચર્યા એટલી જ જરૂરી છે. એમાં પથ્ય શું છે? વિહાર
બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયની 96 મિનિટ પહેલાં ઉઠવું, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તમારે સવારે 4 થી 5 વાગે ઉઠી જવું. આ આઈડિયલ દિનચર્યાની વાત ચાલે છે. થાય એટલું કરવું. નિયમિત યોગ, પ્રાણાયામ, આસન, થઈ શકે તેટલો વ્યાયામ કરવો. હળવો વ્યાયામ, ચાલવું, સાયકલ ચલાવવી, ઉપવાસ કરવા, એટલે કે મહિનામાં 2 ઉપવાસ, એકાદશી થાય તો સારું. ખોરાકની અંદર ઉપવાસની પરિભાષા એ પણ આવે છે કે આપણે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ ખાઈએ, સાંજે વહેલું જમી લઈએ 7 વાગ્યા સુધીમાં, અને બીજા દિવસે સવારે 8 વાગે ખાઈએ તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થાય.